સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 એપ્રિલ 2026 આવડી ચાલ્યું અશોકભાઈ. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. હવે અત્યારે આપણે આ ઉપનિષદોના જે કોઈ પણ ઉદાહરણ તે રામાનુજાચાર્ય આપે છે અને એ કહે છે કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મના જ્ઞાનથી અવિદ્યાનું નિવૃત્તિનું પ્રતિપાદન કરે છે એ વાત ખોટી છે. અને હવે ઉપનિષદોના જે ઉદાહરણો દ્વારા નિર્વિશેષ બ્રહ્મની જ્ઞાનની વાત કરી અને એના વડે અજ્ઞાન જે દૂર થાય છે એ જે અદ્વૈતી હોય ઉદાહરણ આપેલા એ ઉદાહરણનું અહીંયા ખંડન આવે છે. કેવી રીતે? તેથી જ સર્વે વાક્યો સવિશેષ જ્ઞાને કરીને જ મોક્ષ થકતો બતાવે છે. બરાબર. શોધક વાક્યો આ નહીં એમ બીજાનો નિષેધ કરીને બતાવનાર વાક્યો પણ સવિશેષ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે એમ બતાવાઈ ગયું. તત્વમસી શું છે? બ્રહ્મ સવિશેષ છે એ સર્વે વાક્યો વડે સવિશેષ જ્ઞાને કરીને જ મોક્ષ થતો બતાવે છે. બરાબર. હવે તત્વમસી આદિ વાક્યોમાં જે સમાન અધિકરણીય છે એ નિર્વિશેષ બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરવા માટે છે એમ સમજવાનું નથી. કારણ કે તત્ એટલે તે અને ત્વમ એટલે તું એ પદો સવિશેષ બ્રહ્મના જ વાચક છે. તત્પદ સર્વજ્ઞ સત્ય સંકલ્પ અને જગતનું કારણ એવું જે બ્રહ્મ એને જ લાગે છે. તત્વમ અસી તત્ શબ્દ કોને લાગે છે? કે ભાઈ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનાર છે તે બ્રહ્મને લાગે છે. તત્ એટલે તે તું જ છે. બરાબર. તો તત્ કોણ છે? તે ભગવાન પોતે છે. બરાબર. પછી એટલે જ સત્યકામ સત્ય સંકલ્પ છે જગતનું કારણ એવા બ્રહ્મ તેને લાગે છે. કેમ કે તદેક્ષિત બહુશ્યામ પ્રજાએ ઉપનિષદ એણે વિચાર કર્યો કે હું બહુરૂપે બહુ થાઉં ઇત્યાદિ વાક્યમાં એવા સવિશેષ બ્રહ્મની જ વાત ચાલે છે. ભાઈ એ સવિશેષ બ્રહ્મની જ વાત ચાલે છે. કયા? તદેક્ષત બહુશ્યામ પ્રજા એટલે એ કે હું બહુરૂપે થાઉં. હવે ભગવાન બહુરૂપે થવાની વાત કરે છે તો ભગવાનમાં એવા લક્ષણ હોય ગુણ હોય તો જ બહુરૂપે થાય ને. જો એમાં નિર્વિશેષ એટલે વિશેષણ વગરના જોઈએ અને એમાં કોઈ વિશેષણ હોય જ નહીં તો પછી વિશેષણ ઓટોમેટિક કહી જાય છે. એટલે એ સવિશેષ બ્રહ્મની જ વાત ચાલે છે કે ભાઈ એ સવિશેષ છે અને એ પ્રમાણે એ વાત કરે છે કે ભાઈ એ કેવો હું બહુરૂપે થાઉં. એની સાથે જેનું સમાન અધિકરણીય કરવામાં આવ્યું છે એવું જે ત્વમ પદ તે પણ અચિત વિશિષ્ટ જીવરૂપી શરીરવાળા બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. તત્વમ. બરાબર. એટલે એની જોડે જે ત્વમ પદ જે છે તે અચિત વિશિષ્ટ અચિત વિશિષ્ટ એટલે ચિત વિશિષ્ટ અચિત વિશિષ્ટ એટલે જીવરૂપી શરીરવાળા. બરાબર. એટલે જીવ જેનું શરીર છે તે શું કહ્યું કે ભાઈ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. અચિત વિશિષ્ટ એટલે ચિત એમ. બરાબર. એટલે એ જીવ જે છે તે જીવના શું છે? જીવરૂપી શરીરનું જે પ્રતિપાદન કરે છે. કારણ કે એક વસ્તુનું બે પ્રકારે રહેવું એનું નામ જ સમાન અધિકરણીય છે. જ્ઞાનનો આકાર પણ સવિશેષ અને વિષય પણ સવિશેષ અર્થાત અમુક રૂપના બ્રહ્મનું અમુક રૂપનું જ્ઞાન. ઓકે ચાલો. કારણ કે એક વસ્તુનું બે પ્રકારે રહેવું એનું નામ જ સમાન અધિકરણીય છે. પ્રકાર બે છોડી દઈએ તો શબ્દોનો જે ભેદ છે તે સંભવે નહીં અને સમાન અધિકરણીય જ જતું રહે. વળી એ બે પદની લક્ષણા સ્વીકારવી પડે. કહેવાનો મતલબ એ એવો છે કે ભાઈ પ્રલયકાંડને વિશે તત્વમને અસી એટલે તત્વમ અસી એટલે એનો અર્થ એવો કરવાનો પ્રલયકાંડને વિશે જે કોઈ જીવ હતા એને વિશે જે તમે રહેલા એ જ અત્યારે સૃષ્ટિકાંડને વિશે પણ તમે જ રહ્યા છો. તત્વમ ન અસી એમ. એટલે સમાન અધિકરણીય એ રીતે થયું કે ભાઈ એ ભગવાન જે છે તે જ બંને કાળમાં શું છે પ્રલયકાંડને વિશે પણ એ જીવને વિશે એટલે એના શરીરમાં શરીરી રૂપે રહેલા અને અત્યારે પણ એના શરીરી રૂપે રહ્યા છે. અત્યારે માયાની અંદર ત્યાં માયાના ગર્ભમાં હતો જીવ. અત્યારે એ જીવ જે છે તે કેવો છે? તો સ્થિતિ અવસ્થામાં જવું તો માયાનું શરીર ધારણ કરીને રહેલો છે. તો અત્યારે માયાનું શરીર ધારણ કરીને રહ્યો છે ત્યારે પણ એ જીવને વિશે પરમાત્મા અંતર્યામી પણ રહેલા જ છે. એટલે પરમાત્મા જે છે તે જીવને વિશે દરેક કાળને વિશે રહ્યા છે. પરમાત્મા કોઈ દિવસ એ જીવને છોડતા જ નથી. બરાબર. ભગવાને વચનામૃતમાં કહ્યું છે ને જેમ કોઈને ભૂત વળગો હોય અને એ છોડે નહીં એમ ભગવાન એવા છે કે કોઈ જીવને કોઈ દિવસ છોડતા નથી.
એકચ્યુઅલી આ જીવના જો એમ કહે કે સૌથી નજીકના મિત્ર કોઈ હોય, સર્વ સુહૃદ તરીકે કયા હોય છે પરમાત્મા છે. પણ જીવ આપણે કહીએ ને એવો ગદ્દાર છે કે ભગવાનને જ ભૂલી જાય. એ માયા માટે ભગવાનને જ ભૂલી જાય છે, કે જે ભગવાન એની સાથે પ્રલયકાળને વિશે પણ રહી છે, માતાના ગર્ભમાં જાય છે ત્યારે પણ રહી છે, બહાર આવે છે ત્યારે નાનામાં નાની અવસ્થામાં એનું શરીર એકદમ જ્યારે એ ધારે એને ખાવા પીવાના પણ કોઈ ઠેકાણા હોતા નથી ત્યારે પણ ભગવાન એની જોડે જ રહી છે. અને માતારૂપી ભગવાન એમ કહે કે એવું એના માટે એમ કહે કે સૌથી મોટી ભેટ આ દુનિયામાં એના પહેલાં મૂકી હોય કે જેના દ્વારા એનું પાલન પોષણ થાય. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ એ ભગવાન જે છે એ જે જીવના સર્વશરીરી છે, બરાબર. એટલે સમાન અધિકરણીય આ પ્રમાણે કહ્યું છે. તે આ દેવદત્ત એ વાક્યમાં પણ લક્ષણા નથી, એટલે શાંકર વેદાંતિ માને છે એ પ્રમાણે. કારણ કે ભૂતકાળ સાથે અને વર્તમાન સાથે એક જ વસ્તુનો સંબંધ દેખાય છે, તેમાં કોઈ વિરોધ નથી. વિરોધ આવતો હોય તો જ લક્ષણા સ્વીકારવી પડે. ભાઈ તે જ આ દેવદત્ત. તો એ દેવદત્ત જે વ્યક્તિ જે છે તે કોણ? તો ભૂતકાળમાં જે જોઈ લો તમે તે જ અત્યારે. તો ભૂતકાળ હોય કે પછી એમ કહે કે વર્તમાનકાળ હોય, વ્યક્તિ બદલાતો નથી. એટલે એમ કહે કે તમે કહેવા શું માગો છો? એમાં સમાન અધિકરણ, એટલે એમાં એમ કે કોઈ પ્રકારનો વિરોધ નથી આવતો, બરાબર. શું કહ્યું? એક જ વસ્તુનો સંબંધ દેખાય છે. કેવી રીતે? તે જ આ દેવદત્ત. એટલે ભૂતકાળમાં જે દેવદત્ત હતો તે જ અત્યારે એ દેવદત્ત છે વર્તમાનમાં પણ. એટલે અહીંયા ભગવાનને વિશે પણ એવું જ માનવાનું કે જે ભગવાન પ્રલયકાળને વિશે, જીવને વિશે રહેલા, એ જ ભગવાન અત્યારે સ્થિતિ અવસ્થામાં પણ રહેલા. એ ઉદાહરણ અહીંયા તે જ આ દેવદત્ત પર લીધેલું. દેવદત્ત એટલે જીવ તરીકે દેવદત્તને કહેવાય. અહીંયા આપણે કહીએ ને દેવદત્ત જાનામી, તો દેવદત્ત જાનામી એટલે આપણે કહીએ વસ્તુ તો એ શું કે દેવદત્ત કોઈ શરીરનું નામ છે, પણ એ એકચ્યુઅલી શરીરનું નામ હોવા છતાં પણ અંદર રહેલા શરીરી એટલે જીવાત્મા જે છે એનો ઉપદેશ કરે છે. કેવી રીતે? જ્યારે દેવદત્ત શબ્દ તમે બોલો ત્યારે પહેલાં શરીર જોડે અંદર રહેલો જીવ આવી જ ગયો. એકલું શરીર નથી હોતું. દાખલા તરીકે તમે કહું કે વાસુદેવ, તો હું વાસુદેવ તરીકે અહીંયા બેઠો છું, તો મારો જીવાત્મા એની સાથે આવી ગયો. ભલે વાસુદેવ નામ મારું પાડનારા શરીરનું નામ પાડેલું છે, પણ એ વાસુદેવ જોડે અંદર રહેલો જીવ આવી ગયો. સમજો? એ જ પ્રમાણે એમ કહે કે એ દેવદત્ત જે છે એટલે જીવ જે છે એની અંદર ભગવાન જે છે એ તો રહેલા જ છે. એ પ્રલયકાળને વિશે જ્યારે એ જીવ માતાના એટલે માયાના ગર્ભમાં હતો ત્યારે પણ અને અત્યારે સૃષ્ટિકાળમાં પણ એ ભગવાન એની જોડે રહેલા છે ને છે. સ્થળની જુદાઈથી વિરોધ દેખાય છે, તેનો તો કાળની જુદાઈથી ખુલાસો થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ તે આ દેવદત્ત, તેમાં તે એટલે અમુક સ્થળે દીઠેલો અને આ એટલે અમુક બીજે સ્થળે દેખાતો. એ આ દેવદત્ત એટલે એનો મતલબ શું? કે ભાઈ એને પહેલાં તમે કોઈ બીજા સ્થળમાં જોઈ લો હતો ભૂતકાળમાં, તે અત્યારે વર્તમાનમાં તમે એને જ જોઈ રહેલા છો. પેલો યાર રાહુલ જકેટ હલો થાય કે ભાઈ એ પહેલાં જે ભૂતકાળમાં જેને જોઈ લો એને જ વર્તમાનમાં જોઈ રહેલા છે. અત્રે એકલો શબ્દ દેશ ભેદ નથી, સાથે કાળ ભેદ પણ છે. એક જ માણસ એકે વખતે બે સ્થળે ન હોઈ શકે, બરાબર. એક માણસ બે સ્થળે એક જ સમય પર નહીં હોઈ શકે, પણ જુદે જુદે વખતે બે સ્થળે શા માટે ન હોઈ શકે? બરાબર છે. એટલે શું છે? જુદે જુદે સમયે બે સ્થળે હોઈ શકે. એટલે પહેલાં ત્યાં હતો તે અત્યારે પણ છે, બરાબર. માટે તે અને આની એકતા કહેવામાં કાંઈ વિરોધ આવતો નથી અને તેથી લક્ષણા માનવાની જરૂર નથી. એટલે જે તે હતો તે જ આ છે. એટલે કહેવાનો મતલબ પ્રલયકાળને વિશે, જીવને વિશે જે ભગવાન રહેલા તે અત્યારે સૃષ્ટિકાળને વિશે રહેલા છે. તો તે તું જ છે. એટલે એનો મતલબ શું છે કે એ પરમાત્મા જે છે એની વાત કરેલી છે. એટલે અહીંયા એ પરમાત્મા જે છે તે એક સરખા એ જીવને વિશે કાયમ માટે રહ્યા જ છે. એટલે વાક્યોમાં કોઈ વિરોધ આવતો નથી. ભૂતકાળમાં એટલે કેવી રીતે ભૂતકાળમાં? તો પ્રલયકાળને વિશે તે આપણો ભૂતકાળ છે, સૃષ્ટિકાળ તે આપણો અત્યારે વર્તમાનકાળ છે. તો અત્યારે પણ એ ભગવાન આપણી જોડે એટલા જ રહ્યા છે જેટલા પ્રલયકાળને વિશે આપણે અજ્ઞાન અવસ્થામાં હતા ત્યારે રહેલા. તો ભગવાન અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ સમયે આપણી જોડે રહેલા જ છે. એટલે એમાં કોઈ વિરોધ નથી. સમજ પડે છે? ચાલો. વળી તત્વમસી ઉપનિષદ આદિ વાક્યોમાં નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન સ્વીકારતા તદેક્ષદ બહુશ્યામ ઉપનિષદ તેણે વિચાર્યું કે હું બહુ થાય એવો ઉપક્રમ એટલે શરૂઆતનું વાક્ય છે તેની સાથે વિરોધ આવે. એક એવો હું બહુરૂપે થાવ એવી વાત આવે તો બહુરૂપે થાય એટલે વિશેષણ થઈ જ જાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ બહુરૂપી હોય એટલે બહુરૂપી, દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાન, તો શ્રી કૃષ્ણ ભગવાનના કેટલા બધા નામ છે? સ્વામિનારાયણ ભગવાન તો કેટલા બધા નામ છે? એમના ગુરુએ નામ પાડ્યા, માતાએ નામ પાડ્યું, હરિભક્તોએ નામ પાડ્યા, તો કેટલા બધા નામ છે. તો હવે બહુરૂપે થયા તો એના ઘણા બધા વિશેષણ, બહુ વિશેષણ થઈ ગયા ને.
તો એ કોઈ પણ એક વ્યક્તિ હોય પણ એ બહુરૂપે થાય એટલે એના વિશેષણ થઈ જાય. તો વિશેષણ થાય તો પછી એને નિર્વિશેષ કેવી રીતે કહેવાય? એટલે એક એવો હું બહુરૂપે થાઉં એવું ભગવાન કહેતા હોય એટલે બહુરૂપે થવાની વાત હોય તો એમનામાં એવા લક્ષણ કે એવા વિશેષણ હોય તો એ બહુરૂપે થઈ શકે ને. મારામાં હું એમ કહું તમને બધાને કાલે 1-1 કરોડ રૂપિયા આપી દઈશ. તમે કે યાર હું મજાક કરો છું. હું 1-1 કરોડ રૂપિયા લઈને બેઠો હોઉં તો અહીંયા બેઠેલા 10 જણાને આપું 10 કરોડ, એટલે મારી પાસે 100 કરોડ હોય તો હું 10 કરોડ તમને આપી શકું. બરાબર? તો કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ મારી પાસે જે હોય તે હું આપું ને. તો ભગવાન પાસે એટલા બધા વિશેષણ છે ઓલરેડી, અનંત કલ્યાણકારી ગુણો એવા છે એટલે એવું કહી શકે કે એક એવો હું બહુરૂપે થાઉં. બહુરૂપે થઈ શકે છે એટલે જે કહી છે કે ભાઈ હું બહુરૂપે થાઉં. સંકલ્પ પણ એટલે કરે છે. થઈ શકે એવું ના હોય, એ નિર્વિશેષ બ્રહ્મ હોય, નિર્વિકાર હોય, નિર્ગુણ હોય, એનામાં કોઈ એવો ગુણ જ નહીં હોય તો પછી એ કઈ રીતે બહુરૂપે થાય? સમજો. એટલે કહેવાનો મતલબ રામાનુજાચાર્યનો શું છે કે એ ભગવાનમાં પહેલાં જ્યારે સૃષ્ટિ ન હતી ત્યારે પણ એ ભગવાન વિશેષણવાળા જ હતા, અને જ્યારે સૃષ્ટિ થઈ ત્યારે પણ એ વિશેષણવાળા જ છે. એટલે નિર્વિશેષ બ્રહ્મ જેવું કંઈ હોતું નથી. તમે જેને નિર્વિશેષ બ્રહ્મ કહો છો એ ભગવાન ઓલરેડી પોતાના ધામરૂપી તખ્તને વિશે ઓલરેડી બિરાજમાન છે અને 21 તોપોની સલામી આપે છે. જેમાં એક તોપની સલામી હમણાં આપણે આપી, ઊભા થઈને આપી. બરાબર? ધૂળુમ દઈને આપી. થુસ્કમ છોડો તમ બહુ ગંધાતમ, ધડાકા છોડો તમ નહીં ગંધાતમ. બરાબર? એટલે હંમેશા થુસ્કી હોય ને તેની ગંધ બહુ આવે, ધડાકાની ગંધ જરા પણ નહીં આવે. એટલે તમને કહું કે ભાઈ છોડવા તો શું છોડવા? ધડાકા છોડવા, જેનાથી બીજાને સવિશેષ લાભ તો મળે કે ભાઈ ધડાકા છૂટ્યા. બરાબર? ચાલો, મજા આવી ગઈ ને? હા, દિવ્ય સત્સંગ આપણો. કાં ગોળી ચાલે ખબર જ નહીં પડે. બરાબર? હા, ચાલો. જો નીચે આવી ગયું ને. એવો ઉપક્રમ શરૂઆતનું વાક્ય છે તેની જોડે વિરોધ આવે. વળી એક જાણવાથી સર્વે જણાય એવી જે અત્રે પ્રતિજ્ઞા કરેલી છે તે પણ ન ઘટે. તમે એક જાણવાથી બધું જણાય તો એક કોણ? તો ભગવાન. તમે ભગવાનને જાણો તો તમને આખું જગતમાં જે કંઈ કારખાનું છે તે બધું જણાઈ જાય. એવું વચનામૃતમાં પણ ભગવાને કહ્યું, અને આ શાસ્ત્રો પણ કહે છે કે તમે જગતને આખું જાણવા જાઓ, તમારી પાસે આખા વર્લ્ડનું નેટ અંદર હોય ને નેટની અંદરથી ફૂલ હાઈ સ્પીડમાં તમે આખી દુનિયા જોવા જાઓ તો પણ તમે આખી દુનિયા નહીં જોઈ શકો. કંઈ ને કંઈ તો બાકી રહી જ જાય જ્યાં નેટ નહીં પહોંચતું. બરાબર? પણ જો તમે ભગવાનને જાણી જાઓ તો શું કહ્યું ભગવાને? કે ભાઈ જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે આ અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ કારખાનું રહ્યું તે બધું કારખાનું એને સમાધિને વિશે દેખાઈ જાય. પચમ સ્કંદમાં જે એક આખું યોગશાસ્ત્ર કહ્યું છે એમાં આખા જગતની ઉત્પત્તિની વાત કરેલી, આખું કારખાનું કહ્યું છે. આપણે ચલાવશું, રાતની સભામાં ચાલશે. સમજો. તો એમાં આખું તત્વજ્ઞાન જ છે. તમને લોકોને જરા કંટાળો બી આવશે પણ ચલાવવા જેવું છે, કારણ કે એમાં આખી આ સૃષ્ટિ પ્રકરણની ને બધી વાત બહુ ઊંડાણમાં કરેલી છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ ભગવાન જો પોતે જ એવું કહેતા હોય, શું કહેતા હોય કે ભાઈ એને જાણે તો બધું જણાઈ જાય. બરાબર? તો એ ભગવાનને જાણવાથી બધું જણાઈ જતું હોય તો એ ભગવાનમાં ઓલરેડી એ બધું હોય તો જ જણાય ને. સમજો. તમે મને જીવનમાં દાઢીવાળો જોયો જ નહીં હોય તો તમે કેવી રીતે વિચારી શકો કે ભાઈને દાઢી આવે છે કે દાઢીવાળો કેવો લાગે? તમે કલ્પના કરી શકો ખાલી. પણ તમે રાહુલની વાત કરો તો એ દાઢીમાં જ કાયમ ભરતો હોય. તમે કહી કે એની પાસે પૈસા જ નથી તો દાઢી કરાવવાના, એ કરાવે કેવી રીતે? બરાબર? આ તો કોઈ જીગર જેવો એને પૈસા આપે અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં કે મહિનામાં એકાદ વાર તો એ દાઢી થાય. દાઢી જો હમણાં એણે આપેલી પૈસા આપ્યા એને. બરાબર? એટલે હવે દાઢીવાળો જેને તમે જોયો હોય એના પેલો કે હું કા વચ્ચે લપેટા મારી ગયો, જેને તમે દાઢીવાળો જોયો હોય તેના વિશે જ તમે કલ્પના કરી શકો ને. સમજો. એટલે ભગવાનમાં એવા અનંત કલ્યાણકારી ગુણ રહેલા છે જેને કરીને એ ભગવાને બતાવી શકે છે કે દેખાડી શકે છે. આપણી કેપેસિટી ઓછી છે એટલે આપણે જોઈ નહીં શકતા. ભગવાનની કેપેસિટી સામે આપણી કેપેસિટી કંઈ છે જ નહીં. એક વખત ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું આપણે તો આપણે જોઈ શકવાના જ. અરે અર્જુનજી જેવા નહીં જોઈ શક્યા તો. અરે હું ગુસ્સો કરું તો લોકો ગભરાઈ જાય. તો આ ગોપાલભાઈને આવીને કહી જાય વસુદેવભાઈ બહુ ગુસ્સામાં લાગે, એટલે ભાઈ આમને કંઈક ગુસ્સો નહીં કરવાનો, હું શાંત થઈ જાઉં બાજુ. તો ભાઈ મારા જેવો સામાન્ય માણસનો ગુસ્સો સહન નહીં થતો લોકોથી. તો આ તો ભગવાન છે, એનું વિશ્વરૂપ કઈ રીતે સહન થાય? એટલે ભગવાન પોતે આપણા માટે પોતાનું સમગ્ર ઐશ્વર્ય જે છે તે છુપાવીને આપણા જેવા થઈને આપણે ભગવાનને વિશે સહેજે સહેજે હેત થાય એવા જાણી જોઈને થઈ જાય છે. એવા હોતા નથી.
આપણા માટે આપણા જેવા થવાનો એ ભગવાન પૂરો પ્રયત્ન કરે છે અને થઈ જાય છે, કારણ કે ભગવાન તો સત્ય કામ સત્ય સંકલ્પ છે. એટલે આપણે એવું લાગે કે આપણા જેવા છે, સમજો. બરાબર. કોઈ બહુ પૈસાદાર ને કોઈ બહુ મોટો માણસ હોય ને અને તમારી જોડે એકદમ એ આમ લગર વગર ફરતો હોય તો તમને એવું લાગે તમારા જેવો જ છે. 2-5 વર્ષ તમારી જોડે ફરે, તમને ખબર જ નહીં હોય. પછી કોઈ દિવસ તમે આમ એ રસ્તામાંથી જતો હોવ અને એના બાપા કંઈ 40-45-50 લાખની ગાડીમાં જતા હોય ને એને કંઈ કાં ભરે છે, શું કરે છે, આમ કરીને એને કહો કે ભાઈ તમે એને પૂછો ભાઈ આ કોણ છે, જવા દે નહીં કે મારા બાપા છે. તો આપણે વિચારવા ભાઈ કાં એના બાપા છે. આપણે એને પૂછ્યો ભાઈ તું શું કરે છે, કે મારે કંઈ કરવાની જરૂર જ નથી. આપણે કહીએ તો એટલે તો હું તારી જોડે ફરું છું એમ. આ બાપા ખાલી મારી નસ ખેંચ્યા કરે કંઈ કર મારે કંઈ કરવાની જરૂર જ નથી. એટલે મને તારો સ્વભાવ ગમી ગયો. જો કરવાની જરૂર નહીં હોય તો કરવું નહીં જોઈએ. જરૂર હોય એ કરે એ વાત બરાબર છે, સમજો. જેને કંઈ કરવાની જરૂર જ નથી તે તો કરશે તો ઓછા જ કરશે. એના કરતાં નહીં કરે તો વધારે ફાયદો. એક ભાઈના ઘરમાં આવું છે તો 3 છોકરા. એ કે આ ભાઈ એમ કે 25,000 કમાય. ખબર જ ને મેં તમને કહેલી ને આગળ આવે ભાઈ આ ભાઈ એમ કે 25,000 કમાય. એ તો કે શું કરે આ એમ કે આ એમ કે 25,000 દર મહિને બચાવે છે. એનો વિચાર કરે બચાવે છે એટલે કંઈ ખબર નહીં પડી એ કઈ રીતે બચાવે છે. કે પહેલાં શેર બજારમાં જતો હતો ને દર મહિને 25 ઓછા કરીને આવતો હતો. પછી કોઈ સારા માણસે સલાહ આપી એટલે હવે નહીં જતો એટલે 25 બચે જ ને એમ. એટલે એણે શું એ કંઈ નહીં કરતો એને બહુ સારી રીતે રજૂ કર્યું કે ભાઈ 25 બચાવે છે. એ જશે તો શું કરશે, ઓછા જ કરવાનું. कुछ नहीं करने का फायदा. સમજી ગયા તમે? આ મનીષભાઈ કાયમ કે તમારા લોકોનું કેરેક્ટર કંઈ પકડમાં જ નહીં આવે. તમે બે ભાઈ કંઈ કઈ રીતે હું વાત કરો ને બરાબર, એટલે શું વાત કરીએ કંઈ ખબર જ નહીં પડે. ભાઈ 25 બચાવે તો છે જ ને. પહેલાં એ શેર બજારમાં જતો હતો તો 25 ઘટતા હતા દર મહિને. હવે એ બચાવે છે એટલે એના બાપા કહે ભાઈ હવે આ 25 બચાવે છે દર મહિને. પેલો ભાઈ ખુશ થાય કે હું બચાવું છું. સમજ્યા? કહેવાની રીત હોય, સમજો. તમે કોઈને એમ કહો કે તું ખાવધરો છે તો પેલાને ખોટું લાગી જાય, પણ તમે એમ કહો ખાવાનો બહુ શોખીન માણસ છે તો પેલો ખુશ થઈ જાય. કહેતા આવડવું જોઈએ. બરાબર. મૂર્તિ અંબાડીને ખાઈ ગયું. સચ્ચિદાનંદ સ્વામીનો અવતાર છે, કેટલું ખાઈ ગયો એને ખબર જ નથી. એટલે કહેવાની ટેકનિક હોય, તમને કહેતા આવડવું જોઈએ, સમજો. બરાબર. કોઈને એવું નહીં કહેવાય કે તે પાદ પ્રક્ષાલન કર્યું કે નહીં કર્યું, સમજી ગયા. પણ ટોપની સલામી આપી એમ કહું તો પેલો ખુશ થઈ જાય. સલામી દે. બરાબર. તો પછી કેવું છે, તો પછી અમે લોકો આવું બોલીએ પાદ પ્રક્ષાલન કરી નાખ્યું ભાઈ. હવે પાદ પ્રક્ષાલનનો અર્થ સંસ્કૃતમાં શું થાય, પગ ધોવા. તો અમે લોકો એને આવી રીતે કહીએ કે ભાઈ પાદ પ્રક્ષાલન કર્યું હતું એટલે પેલો કહે કે હા ભાઈ કરી નાખ્યું. ચેલો આવ્યો શું કહ્યું કે ભાઈ માટે તે અને આની એકતા કહેવામાં કાંઈ વિરોધ આવતો નથી, તેથી લક્ષણા માનવાની જરૂર નથી. એ આપણે જોઈ લીધું. વળી જ્ઞાન સ્વરૂપ સમસ્ત દોષ રહિત સર્વજ્ઞ અને સમસ્ત કલ્યાણ ગુણાત્મક બ્રહ્મ તે અજ્ઞાન તથા અજ્ઞાનના કાર્યભૂત અનંત અપુરુષાર્થનો એટલે પુરુષે ન ઈચ્છવાલાયક પાપ દુઃખનો આદિનો આશ્રય હોય એ ન સંભવ. બરાબર. દુઃખ કે પાપ કે અજ્ઞાનનો આશ્રય એ ભગવાને એવું સંભવે જ નહીં. એટલે એ લોકો જે અદ્વૈતીઓ એમ કહે છે કે ભાઈ અવિદ્યા જે છે તે કોને આશ્રય કરીને રહેલી છે, પેલા બ્રહ્મને આશ્રય કરીને, એ લોકોના નિર્વિશેષ બ્રહ્મને આશ્રય. તો ભાઈ એ બ્રહ્મને આશ્રય અવિદ્યા રહી તો અવિદ્યાથી તો જીવ દુઃખી થાય છે. આપણે બધા દુઃખી થઈએ છીએ, સમજો. તો એ અવિદ્યા બ્રહ્મને આશ્રય થોડી રહી. અવિદ્યા તો આપણે ઉલટી બ્રહ્મને આશ્રય જઈએ તો આપણી દૂર થાય છે. આપણે અહીંયા બેસીએ તમે આટલું બધું હસી શકો છો. ઘણા લોકો એવો હોય છે કે અહીંયા આવીને જ હસતા હશે આખો દિવસમાં. બરાબર. તમે પાછા એવા મુદ્દાઓને એવા ટોપિકમાં હસો છો એ પણ તમને ખબર નથી. આ તત્વજ્ઞાનમાં ફૂલ કે જેમાં હસવું ઇમ્પોસિબલ જેવું કામ છે, આમાં હસાય એવું છે જ નહીં. પણ હવે કોશિશ આપણે એવી કરીએ કે ભાઈ એને હળવું કરીએ જેમ બને તેમ, તો સામેવાળાને સમજ પણ રુચિકર થાય એમ. કારણ કે તત્વજ્ઞાન કેવો વિષય છે, જેવું છે એવું ને એ જ રીતે તમને જણાવવામાં આવે, ઉપરથી બાઉન્સ જાય ને પછી તમે બધા અસરાનીની સભાની જેમ બધા ચાલ્યા જાઓ. બરાબર. ચાલો. એટલે શું છે કે ભાઈ અજ્ઞાન અને અજ્ઞાનના કાર્યભૂત અનંત અપુરુષાર્થ, પુરુષાર્થ નહીં અપુરુષાર્થ. અપુરુષાર્થ એટલે શું, પુરુષે ન ઈચ્છવાલાયક પાપ દુઃખ આદિનો આશ્રય હોય એ સંભવે નહીં. અને પાપ ને દુઃખનો આશ્રય કોણ, જો આ ગોપાલભાઈ બોલેલા 10 મિનિટમાં આવે છે, આવી ગયા ને ભાઈ 10 મિનિટમાં.
એક્ઝેક્ટ 10 મિનિટ પછી જાય ને કેમ છે તો પછી આવી ગયા ને 10 મિનિટ મેં તરત જ કીધું મને ફોને કે 10 મિનિટ પછી પેલો આવશે તો 10 મિનિટ 8 ને 10 થઈ ગઈ જો 20 જ થઈ ગઈ જોઈ લો મજા આવી ગઈ હજુ તો બહુ મજા આવશે ચાલો એટલે સમાન અધિકરણીય એટલે જીવ અને બ્રહ્મના બાદ અર્થે હોય તે અધિષ્ઠાન લક્ષણ અધિષ્ઠાન ભૂત નિર્વિશેષ બ્રહ્મા તત્પદની લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ એટલે જીવત્વની નિવૃત્તિ ત્યાગના અર્થમાં ત્વમપદની લક્ષણા કરવી પડે ચાલો જેમ કે સાપ દોરડું છે એ વાક્યમાં સાપ દેખાય છે તે સાપ નથી પણ દોરડું છે સાપ દોરડાથી જુદો છે અને ખોટો હોય દોરડાથી બાધિત છે એમ અર્થ છે અત્રે દોરડા અને સાપ વચ્ચે સામાન અધિકરણીય એકતા છે તે બાદ અર્થે છે અર્થાત સાપ નથી એમ કહેવા માટે છે ઓકે કહેવાનો મતલબ અહીંયા શું છે કે આપણે જ્યારે સાપને સાપ તરીકે જોઈએ છે ત્યારે શું થાય છે કે ભાઈ એ આપણું જ્ઞાન જે છે તે બાધ્ય છે પછી જ્યારે એને દોરડા રૂપે જોઈએ છે ત્યારે શું થઈ જાય છે બાધક થઈ જાય છે બરાબર એટલે વસ્તુતા એ સાપ દોરડાથી જુદો નથી અને ખોટો હોય દોરડાથી બાધિત છે સાપ હોતો નથી એટલે ખોટો છે દોરડાથી બાધિત છે એટલે શું છે દોરડું તમને દેખાયું એટલે તમને સાપની ભ્રાંતિ થઈ એટલે દોરડાથી બાધિત છે એમ અર્થે છે અત્રે દોરડા અને સાપ વચ્ચે સમાન અધિકરણીય એકતા છે દોરડું કહું કે સાપ કહું બંનેનું અધિકરણીય શું છે તો પેલું જેની પરે લટકી રહેલું છે તે એટલે બંને એક સમાન અધિકરણીય છે તે બાદ અર્થે છે અર્થાત સાપ નથી એમ કહેવા માટે છે બરાબર એટલે અહીંયા શું કહેવા માંડ્યું સમાન અધિકરણીય જીવ અને બ્રહ્મના બાદ અર્થે હોય તો અધિષ્ઠાન લક્ષણા એટલે અને નિવૃત્તિ લક્ષણા કરવી પડે એટલે એ જ પૂર્વે બતાવેલા લક્ષણાથી દોષ આવવાના મુખ્ય સીધો અર્થ મૂકીને લાક્ષણિક અર્થ કરવો પડે એ દોષ એટલે મુખ્ય શ્રુતિઓમાં જે મુખ્ય અર્થ કયો હોય કે ભાઈ ભગવાન તો શું કહ્યું હોય તો ભાઈ નિર્ગુણ હવે એનો સીધો અર્થ શું થાય તો ભાઈ માયાના સત્વર અને તમે ગુણથી પર પછી જ્યારે ભગવાનને સગુણ કહ્યા તો સગુણ એટલે ભગવાનમાં સમસ્ત કલ્યાણકારી ગુણો રહેલા છે હવે આ એનો સીધો અર્થ થયો હવે જ્યારે તમે સીધો અર્થ નહીં સ્વીકારો ત્યારે તમારે શું બધી લક્ષણાવાળા અર્થ બીજા અર્થ સ્વીકારવા પડે પણ રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ જ્યાં એમ કહે કે સીધા અર્થ શક્ય છે તો પછી લક્ષણાવાળા અર્થની જરૂરત શું છે જ્યાં હું ઓળખું જ છું કે ભાઈ આ ભગુ વિમલ છે બરાબર તો પછી મારે લક્ષણા કરવાની જરૂર જ કાં છે કે એ કલ્પેશ હોઈ શકે કે નહીં હોઈ શકે મને ખબર જ છે કે ભગુ છે સમજો પણ મને જ્યાં ડાઉટ હોય કે ભગુ છે કે કલ્પેશ છે ત્યાં પ્રોબ્લેમ થાય આઈડિયા આવે છે તમને પણ મને ડાઉટ જ નથી કે ભગુ જ છે બરાબર તો પછી ડાઉટ નથી તો પ્રશ્ન જ નહીં ને તો પછી બીજો અર્થ લેવાની કોઈ જરૂર જ નહીં એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે શ્રુતિઓના કે ઉપનિષદોમાં જે કોઈ શ્રુતિઓ કોઈ એના સીધા અર્થ જ્યાં શક્ય હોય ત્યાં પછી લક્ષણા લેવાની કાંઈ જરૂર છે લક્ષણા એટલે શું એ તમને પહેલાં સમજાવી દઉં વ્યાકરણમાં એટલે વેદાંતમાં અમુક જગ્યા પર એવું હોય કે કોઈ શબ્દનો સીધો અર્થ સેટ નહીં થતો હોય તો એનો લક્ષણા અર્થ લેવાનો બીજો અર્થ એમ આપણે નહીં કહેતા કે પાણી જેવો માણસ છે તો માણસ પાણી જેવો કઈ દે હોય માણસને પાણીમાં કેટલો ફેર છે એટલે પાણી જેવો માણસ એટલે વહી જાય હોય એમ સરળ માણસ એટલે આપણે કહીએ બહુ પાણી જેવો માણસ છે પછી અમુક માણસ બહુ ટાઈટ હોય એટલે આપણે કહીએ હાલા પથ્થર જેવો માણસ છે માણસ કંઈ પથ્થર જેવો થોડો હોય કે આપણે મારીએ પથ્થર એને તો ઉલટ બિચારા લોહી નીકળી જાય પણ પથ્થર જેવો એટલે શું બહુ મક્કમ છે બહુ કડક છે તરત માને એવો નથી આઈડિયા આવી ગઈ એટલે આ બધી જે વાત જે છે તે બધી કેવી છે આવી રીતે છે કે ભાઈ જ્યાં સીધો અર્થ બેસતો હોય ત્યાં અદ્વૈતીઓ શું લક્ષણાવાળો અર્થ કરવા જાય છે તો રામાનુજાચાર્ય શું કહે છે ભાઈ આ સીધા અર્થ છે તમે એ સીધા જ અર્થ લેવું ને કે ભાઈ જીવ અને બ્રહ્મ એ બંનેનું સમાન અધિકરણીય શું છે તો અહીંયા આવે ત્યારે હૃદય છે માયાના ગર્ભમાં હોય ત્યારે માયા છે ટૂંકમાં માયા જે છે એની અંદર એ જીવને ભગવાન બંને રહેલા જ છે તમે પ્રલયકાંડને વિશે જોવ તો પણ એ માયાને વિશે જીવને ભગવાન રહ્યા અને અત્યારે સૃષ્ટિકાળમાં આપણે ઊભા રહેલા તો આપણી જોડે આ 12-24 તત્વનું માયાનું શરીર એની વચ્ચે અહીંયા હૃદય આકાશને વિશે જીવ રહ્યો અને એની અંદર પરમાત્મા રહ્યા તો માયા તો અહીંયા પણ છે અને અક્ષરધામમાં પણ છે પણ અક્ષરધામમાં એટલે ત્યાં જે માયા જે છે તે કેવી છે નિર્વિશેષ છે ત્યાં એ માયા જે છે તે કારણરૂપીની છે પણ એને વિશે પણ એ ગર્ભને વિશે માયાના જીવ તો રહ્યા જ છે અને ભગવાન તો રહેવાના જ છે અને એ અહીંયા પણ રહેલા છે બરાબર ચાલો અને બેમાં વળી ફેર એ કે આ છીપ રૂપું ન હોય એની પેઠે જણાવેલો હોય એ બાદ તમારે કલ્પ્યા વિના છૂટકો નથી આ રૂપું ન હોય પણ આ છીપ છે ત્યાં રૂપાનો બાદ માની લીધેલો નથી પણ નજરો નજર જોયેલો છે
સમજો. હવે તમે જ્યારે છીપની અંદર રૂપું જો તો તમને એક રૂપું દેખાયું તો છે જ ને એ સમય પર. છીપ નજરે પડવાથી રૂપું ન હોય એમ ખાતરી થઈ જાય. પછી તમે નજીક ગયા એટલે તમે છીપલું જોયું, હાથ આ તો છીપલું નીકળું, ચાંદી નથી, બહુ ભાવ વધેલો એમ કે 4 લાખ સુધી ગયેલો પણ વેચી નહીં. અંજુ સાહેબ આપણે બધા લોભમાં ગયા, 7 લાખ થવાનો, 7 લાખ થવાનો, યુદ્ધ થવાનું. યુદ્ધ થયું તો ભાવ ગગડી ગયા ઉલટા, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે બધા બજારો સટોડિયાઓ ચલવે છે. હકીકત શું હોવી જોઈએ કે યુદ્ધ થાય તો ધાતુઓના ભાવ વધવા જોઈએ, બરાબર છે. પણ એનાથી ઉલટું થઈ ગયું, ધાતુઓના ભાવ યુદ્ધ પહેલાં વધ્યા અને યુદ્ધ થયું પછી ધાતુઓના ભાવ ગગડી ગયા, બરાબર છે. હવે અત્યારે તો એવું એક જગ્યા પર મેં સાંભળ્યું છે, તમને કહેવા તો તમારા પગની નીચેની જમીન નીકળી જશે. સોનાનો ભાવ આટલો થઈ જવાનો છે, 40,000. હવે અત્યારે હું કહું તો તમને આ પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ બર્ડ્સ જ લાગે, તમને હસવું આવતું હોય ઘણા કે ગાંડો થઈ ગયો છે. મારી પાસે એવી ટીપ આવેલી કે સોનાનો ભાવ 40,000 થઈ જવાનો છે. સોનાની ચળકાટ જ ચાલી જવાની છે, લોકો એવું કહે છે. એનો મોહ ઉતરી જશે બધા, બરાબર. રામ જાણે. હવે મેં એક ભાઈને એક વ્યક્તિને એવું વચન આપેલું છે. હવે એ વચન મને લાગે છે મારું ખરું પડી જવાનું, સમજો, બરાબર. એટલે બજારો કોઈ તેજીથી કે ભાઈ ગ્રોથથી કે વિકાસથી ચાલતા નથી. દુનિયાના જે કોઈ મોટા મોટા ટોપ સતોડિયાઓ હોય એ જ બધા બજાર ચલાવે છે. જેને એ ચલાવવો હોય એની પર હાથ મૂકે એટલે ચાલે, છોડી દે એટલે પછી પડી જાય, સમજી ગયા. એટલે ભગવાનનું નામ દેવાનું શાંતિથી, આપણું જે કામ હોય તે કરવાનું. તમારો સ્વધર્મ છે એ જ શ્રેષ્ઠ છે. બાકી કંઈ બીજું કરવા ગયા તો ટાંટિયા ઢીલા થઈને હાથમાં આવી જશે, સમજો, બરાબર. લોકો જે આમ તેમ જાય ને કે ભાઈ આમાં રહી ગયો, પેલામાં રહી ગયો, તો પછી કશે ને કશે ફસાઈ જાય એવી રીતે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ છીપ નજરે પડવાથી રૂપું ન હોય એમ ખાતરી થાય છે, ભ્રમ સત્ય છે અને જીવ મિથ્યા છે એમ તમે કહો છો. હવે એ લોકો શું કહે છે, જ્યારે અવિદ્યા પેલી ભ્રમને વળગે છે ત્યારે ભ્રમ સત્ય છે, ભ્રમને વિશે કંઈ નહીં, પણ ભ્રમ પોતે પોતાને જીવ રૂપે માને છે. તે જીવ કેવો છે? મિથ્યા છે. મિથ્યા છે એમ તમે કહો છો, ત્યાં તો જીવનો બાદ થયેલો તમે જોયો નથી, પણ તમારો માની લીધેલો સિદ્ધાંત તે વિના બંધ બેસતો નથી. હવે તમે એ જીવનો બાદ થયો કે એ બ્રહ્માથી એ જીવ થયો એ તો તમે જોયો નથી, પણ તમે એવો સિદ્ધાંત સાબિત કરેલો હોય, તમે માનો છો, એટલે તમારા સિદ્ધાંત પ્રમાણે એવું કહું છું કે બ્રહ્મ જ જીવ થઈ ગયો. બાકી એવું કોણે જોયું કે બ્રહ્મ જ જીવ થયો? એકા દેખાય છે, સમજ્યા? રામાનુજાચાર્ય આ બહુ સરસ વાત છે. અદ્વૈતનું બહુ જોરદાર અહીંયા નિરાશ કરેલો. સાંભળો કે જીવનો બાદ થયેલો જો તમે જોયો નથી, પણ તમારો માની લીધેલો સિદ્ધાંત તે વિના બંધ બેસતો નથી. માટે તમે જીવનો ભ્રમથી બાદ થતો કલ્પ્યો છે, એ કલ્પના માટે કાંઈ વાજબી કારણ નથી. એટલે શું કહ્યું અહીંયા? માટે તમે જીવનો ભ્રમથી બાદ. હવે જીવનો ભ્રમથી બાદ કેવી રીતે થયો પાછો? એને ભ્રમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે એ એની જાતને જે જીવ માનતો હતો એનું શું થઈ ગયું? બાદ થઈ ગયું, એટલે પાછું એ ભ્રમ થઈ ગયું. હવે આ જે સમગ્ર ઘટના ઘટી એ કોઈ ઘટના દેખાતી નથી, કારણ કે એ લોકો દેખાય એવું તો કહેતા જ નથી. એ લોકો શું કહે છે કે ભ્રમ જે છે તે અવિદ્યાએ કરીને પોતે પોતાને શું છે? જીવ માની બેસે. જે જીવ જે છે તે મિથ્યા છે. હવે જીવ મિથ્યા હોય તો પાછું એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે પાછું એ ભ્રમ થઈ જાય. તો હવે એ મિથ્યા છે તો પછી ભ્રમ કઈ રીતે થાય? એટલે આખી આ પ્રોસેસ જે છે તે કંઈ દેખાતી નથી, એ પણ મિથ્યા છે. એટલે એ પ્રોસેસ પણ મિથ્યા છે. સમજ પડી ગયું છે? કહો તમે આ અદ્વૈતની વાત છે, તમને થોડીક અદ્વૈતની એમ અદ્ધર જ હશે, તો અદ્ધર જાય તો કંઈ ગભરાવાની જરૂર નથી કે આ અદ્વૈત છે, એનું ખંડન છે. આપણે આપણું જે આગળ આવ્યું એ તમારે બરાબર સમજી લેવાનું, બરાબર. ચાલો, થોડુંક અઘરું છે હવે જે ચાલે છે ને, થોડુંક અઘરું છે, પણ ટેન્શન નહીં લેતા. તમને લોકોને એટલું કામનું નથી. જે આગળનું અત્યારે ચાલ્યું ને એ જ કામનું. અમે મારા ઘરે પણ વાંચેલું ને તો મને પણ લાગેલું કે આ તમને લોકોને અઘરું પડશે થોડું, બરાબર. તો અઘરું તો હોય. હવે જીવનમાં તમે બધા અઘરા કામ કરવા તો આવેલા છો, સરળ કામ કરવા થોડા આવેલા છો, બરાબર. ચાલો, ઓકે. અને બેમાં વળી ફેર એ છે કે આ છીપ રૂપું ન હોય એની પેઠે જણાયેલો નહીં એવો બાદ તમારે કલ્પના વિના છૂટકો નથી. અને તત્પદ, એક મિનિટ, આપણે કંઈ બીજું નહીં વાંચતા ને? ઓકે, જ છે.
વળી તત પદે કરીને અધિષ્ઠાન એટલે બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મ ઉપરાંત કોઈ ધર્મનું ઉપસ્થાન થતું નથી, એટલે બાદ સંભવતો નથી. તમારા પોતાના કહેવા પ્રમાણે તત પદથી એટલે ધર્મ વિશેષ રહિત બ્રહ્મ જ ઉપસ્થિત થાય છે, ધર્મ ઉપસ્થિતિ થતા નથી. અદ્વૈતીઓ બ્રહ્મને કોઈ પણ પ્રકારના ધર્મવાળું માનતા નથી. સમજો, દાખલા તરીકે આપણે એમ કહીએ તો સત, ચિત અને આનંદ. સચ્ચિદ આનંદ બ્રહ્મ. આપણે સત, ચિત અને આનંદ આ ત્રણે લક્ષણ કે ધર્મ જે છે તે કોના માનીએ? પાછળ પેલું બ્રહ્મ કહ્યું છે એને માનીએ. ત્યારે અદ્વૈતીઓ શું કહે છે? સત, ચિત અને આનંદ. એમાં સત એટલે કેવું છે? અસત નથી તેવું. ચિત એટલે કેવું છે? જળ નથી તેવું. અને આનંદ એટલે આનંદ સ્વરૂપ. એવું કોણ છે? એ બ્રહ્મ છે. એટલે એ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે. હવે બ્રહ્મનું એ સ્વરૂપ લક્ષણ અદ્વૈતીઓ માને છે, પણ એ બ્રહ્મના ધર્મો છે એટલે એનામાં રહેલા ગુણ જે છે તેવું માનતા નથી. આપણે જ્યારે પણ વાત કરીએ તો સચ્ચિદ આનંદ. દાખલા તરીકે તમે મારી વાત કરો વાસુદેવ, તો તમે કહો કે જાડીઓ. પછી તમે શું કહો? બોલવામાં મુંહફટ. તો બોલવામાં મુંહફટ અને જાડીઓ એ કોણ છે? તો વાસુદેવના લક્ષણો છે, વિશેષણો છે. એ મારું સ્વરૂપ નથી, હું સ્વરૂપ તો અંદર રહેલું છે. ત્યારે અદ્વૈતીઓએ સ્વરૂપ લક્ષણ કહે છે. શું કહે છે? સત એટલે જે એમ કહે કે કેવું? અસત નથી તેવું. એનું સ્વરૂપ લક્ષણ બ્રહ્મનું આવું કહે છે. પછી એને એમ કહે કે ચિત એટલે કેવું? કે જે જળ નથી તેવું. અને આનંદ એટલે કેવું? તો આનંદ સ્વરૂપ છે. હવે એ લોકોએ સતને સતની રીતે અને ચિત્તને ચિત્તની રીતે સીધો અર્થ કેમ નહીં આપ્યો? તમને ખબર છે? જો એનો સીધો અર્થ આપે તો એમાં ધર્મ વિશેષણ સાબિત થઈ જાય. કારણ કે ચિત્ત એટલે ચેતન દ્રવ્ય. તો ચેતન એટલે કેવું? તો જ્ઞાન નામના ગુણવાળું પણ થાય. આપણે જે જીવને આપણે જોઈએ છે રામાનુજ વેદાંત પ્રમાણે, તો ધર્મીભૂત જ્ઞાન અને ધર્મભૂત જ્ઞાન બંને છે ને. તો જ્યાં ધર્મભૂત જ્ઞાનની વાત આવે ત્યાં આપણે શું છે? બધા વિશેષણો જીવને વિશે સ્વીકારીએ છીએ ને. હું જે તમારી જોડે વાત કરી શકું છું, તમે જે મારી જોડે વાત કરી શકો છો, તમે જે મને ઓળખો છો, હું જે તમને ઓળખું છું, તે કોના દ્વારા? ધર્મભૂત જ્ઞાન દ્વારા. તમે જે તમારા સ્વરૂપને ઓળખો છો તે ધર્મીભૂત જ્ઞાન દ્વારા. તો જીવ પોતે જો ધર્મીભૂત જ્ઞાન અને ધર્મભૂત જ્ઞાનવાળો હોય, સમજો, પરમાત્મામાં ધર્મીભૂત જ્ઞાન અને ધર્મભૂત જ્ઞાનવાળી વાત નથી આવતી, કારણ કે એ સર્વવ્યાપક છે. પણ પરમાત્મામાં અનંત કલ્યાણકારી ગુણો કે ધર્મો એ તો રહેલા જ છે. તમે એમ નહીં કહી શકો કે ભગવાન કોઈ પણ પ્રકારના ગુણ વગરના છે. જો ભગવાન કોઈ પણ પ્રકારના ગુણ વગરનો હોય તો આપણે એનું ભજન જ કેમ કરીએ? આપણે એના પ્રત્યે આકર્ષણ જ કેમ થાય? અરે પેલો રવિ વર્મા યશોદાજી અને શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવ્યું તો સાયરસ પૂનાવાળાએ 167 કરોડમાં ખરીદ્યું. કેટલા રૂપિયામાં? 167 કરોડ. હે, બરાબર. ચિત્ર કયું? યશોદાજી અને બાલકૃષ્ણ. તમે જોવું ચિત્ર તો એવા કેટલા બધા ચિત્રો તમે જોયા હશે. કેલેન્ડરોમાં કેટલા બધા 100 રૂપિયાના કેલેન્ડરમાં આવ્યા હશે. પણ પેલાનું કિસ્મત કેવું જોવું તમે. એણે બનાવ્યું ચિત્ર ભાગવતનું. આ ગાર્ડન મિલના માલિક પાસે 400 કરોડના શ્રી કૃષ્ણ ભગવાનના ચિત્રો છે. મોટી ગેલેરી એની પાસે શ્રી કૃષ્ણ ભગવાનની. ગાર્ડન મિલનો માલિક છે ને, 400 કરોડના છે. એને કારણે પર રેડ પડેલી. સમજો. હવે એટલે કહેવાનું તાત્પર્ય શું છે એ સમજો કે ભગવાનના ગુણો. હવે આ બધા આપણી પાસે જે ભાગવત જે છે ને એની અંદર એ બધા ખોટા છે જ. આપણે 500 રૂપિયામાં આખું ભાગવતના 2 ભાગ લઈ લીધા અને પેલા 167 કરોડમાં એક ચિત્ર વેચ્યું. એટલે કહેવાનું તાત્પર્ય મારું એ છે કે એ ભગવાનમાં કેટલા બધા કલ્યાણકારી ગુણો રહેલા છે કે આજે પણ એ જીવનું કલ્યાણ કરી રહી છે. બહુ જ હાઈલી સેલેબલ પ્રોડક્ટ છે ભગવાનના નામ પર ભરભરા. કોઈ એમ કહે છે શું કહે? અલ્લાહ કે નામ પર દે દે, રામ કે નામ પર દે દે. ભગવાનના નામ પર જ માંગે જ ને. તમારા નામ પર કોઈ માંગે જ કોઈ દિવસ? ભગુના નામ પર આપી દે, મનીષના નામ પર આપી દે, એવું કોઈ માંગે જ? આપણા નામ પર કેમ નહીં માંગતો? આપણી બ્રાન્ડ જ નથી તો સેલેબલ. ભગવાન આજે પણ સેલેબલ બ્રાન્ડ છે, જોજો. આઈડિયા આવે જ તમને કે? એટલે એ ભગવાન પાસે એટલું બધું છે તો પણ એના નામ પર લોકો માંગે છે. આપણી પાસે હોય કે નહીં હોય તો પણ આપણા નામ પર કોઈ કંઈ માંગતું નથી. કારણ કે કોણ માંગે? હું બાવો ને તું મંગળદાસ. કોની પાસે માંગે? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.